દોસ્તો, જ્યારે ભૂકંપ આવે છે ત્યારે આપણી આખી ધરતી ભૂવાની જેમ ધૂણવા લાગે છે. કેટલાય લોકોના મોત થાય છે અને હજારો લાખો લોકો પોતાના ઘર ગુમાવે છે. હમણાં થોડા દિવસો પહેલા જ થાઈલેન્ડમાં એક ભૂકંપ આવ્યો હતો, જેમાં મોટી મોટી બિલ્ડિંગો પણ પડી ગઈ હતી. અને 2021 સાલમાં આપણા ગુજરાતના કચ્છમાં પણ એક ભયંકર ભૂકંપ આવ્યો હતો, જેમાં ઘણું બધું નુકસાન થયું હતું આપણા રાજ્યને. એટલે દોસ્તો, તમને ભૂકંપ એટલે કે ધરતીકંપ વિશે તો ખબર જ હશે. તમે ક્યાંક ને ક્યાંક તો સાંભળ્યું જ હશે ધરતીકંપ વિશે. પરંતુ શું તમને એ ખબર છે કે આપણી પૃથ્વી ઉપર આજ સુધીનો સૌથી મોટામાં મોટો ભૂકંપ ક્યારે આવ્યો હતો? જો તમને ખબર હોય તો કોમેન્ટ કરો, અને ના ખબર હોય તો કોઈ બાત નહીં, થારા ભાઈ અર્જુન આપકો બતાએગા. દોસ્તો, આજે હું તમને ટોપ 5 એટલે કે 5 એવા ભૂકંપ બતાવીશ જે આજ સુધીના સૌથી મોટામાં મોટા અને ખતરનાક ભૂકંપ છે જે રેકોર્ડ થયેલા છે. તો ચલિए शुरू करते हैं. ગાઈસ, આપણી પૃથ્વી ઉપર ઘણા બધા ભૂકંપો આવતા જ હોય છે, પરંતુ કયો ભૂકંપ કેટલો ખતરનાક અને કેટલો મોટો છે એ ભૂકંપના મેગ્નિટ્યુડ ઉપરથી ખબર પડે છે. જે ભૂકંપનું મેગ્નિટ્યુડ વધારે હોય એ ભૂકંપ સૌથી મોટો અને સૌથી ખતરનાક કહેવાય. તો દોસ્તો, આપણી પૃથ્વી ઉપર આવેલા ટોપ 5 સૌથી મોટા સૌથી ખતરનાક ભૂકંપોની લિસ્ટમાં નંબર 5 ઉપર આવે છે 1952 નો કામચટકામાં આવેલો ભૂકંપ. દોસ્તો, આ ભૂકંપ 4 નવેમ્બર 1952 ના દિવસે રશિયા દેશના કામચટકા નામના પ્રદેશમાં આવ્યો હતો. કયા પ્રદેશમાં આ ભૂકંપ આવ્યો હતો? કામચટકા નામના પ્રદેશમાં. અને આ ભૂકંપનું મેગ્નિટ્યુડ હતું 9.0. કેટલા મેગ્નિટ્યુડ થી આવ્યો હતો આ ભૂકંપ? 9.0. અને આ ભૂકંપના કારણથી લગભગ 2300 જેટલા લોકોના મોત થયા હતા. હજારો લાખો લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. લાખો લોકોએ પોતાના ઘર ગુમાવ્યા હતા. અને ગાઈસ, જ્યારે આ ભૂકંપ આવ્યો ત્યારે દરિયામાં 50 ફૂટ ઊંચી સુનામી આવી હતી. શું આવ્યું હતું દરિયામાં? 50 ફૂટ ઊંચું સુનામી. અને આ સુનામીની અસર અલાસ્કા, ચીલી, ન્યુઝીલેન્ડ વગેરે જેવા દેશોમાં જોવા મળી હતી. તો હવે આપણે જાણીએ ચોથા નંબરના આપણી પૃથ્વી ઉપરના આજ સુધીના સૌથી મોટા સૌથી ખતરનાક ભૂકંપ વિશે. તો નંબર 4 ઉપર આવે છે સેન્ડાઈમાં આવેલો 2011 નો ભૂકંપ. આ ભૂકંપ 11 માર્ચ 2011 ના રોજ જાપાન દેશના તોહોકો પ્રદેશમાં આવ્યો હતો. અને આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ હતું સેન્ડાઈ શહેર. અને વાત કરીએ આ ભૂકંપની મેગ્નિટ્યુડની, તો દોસ્તો, આ ભૂકંપ 9.1 ના મેગ્નિટ્યુડ થી આવ્યો હતો. કેટલા મેગ્નિટ્યુડ નો હતો આ ભૂકંપ? 9.1. ગાઈસ, આ ભૂકંપ 6 મિનિટ સુધી રહ્યો હતો. કેટલા સમય સુધી રહ્યો હતો આ ભૂકંપ? 6 મિનિટ સુધી. અને આ ભૂકંપના કારણથી 20,000 જેટલા લોકોના મોત થયા હતા. 1,22,000 ઘર કમ્પ્લીટ પડી ગયા હતા. 7.5 લાખ જેટલા ઘર ડેમેજ થયા હતા. અને 4.5 લાખ જેટલા લોકો ઘર વગરના થયા હતા. અને દોસ્તો, આ ભૂકંપના કારણથી દરિયામાં 133 ફૂટ ઊંચી સુનામી આવી હતી. કેટલી ઊંચી સુનામી આવી હતી દરિયામાં? 133 ફૂટ ઊંચી. અને વાત કરીએ આ ભૂકંપના કારણથી થયેલા નુકસાનની, તો આ ભૂકંપના કારણથી 360 બિલિયન અમેરિકી ડોલર જેટલું નુકસાન થયું હતું. તો હવે આપણે જાણીએ ત્રીજા નંબરના આપણી પૃથ્વી ઉપરના આજ સુધીના સૌથી મોટા સૌથી ખતરનાક ભૂકંપ વિશે. તો નંબર 3 ઉપર આવે છે સુમત્રામાં આવેલો 2004 ની સાલનો ભૂકંપ. આ ભૂકંપ 26 ડિસેમ્બર 2004 ના દિવસે ઇન્ડોનેશિયા દેશના સુમત્રા નામના ટાપુ ઉપર આવ્યો હતો. ક્યાં આવ્યો હતો? સુમત્રા નામના ટાપુ ઉપર. દોસ્તો, આ ભૂકંપના મેગ્નિટ્યુડની વાત કરીએ તો આ ભૂકંપનું મેગ્નિટ્યુડ હતું 9.1 થી લઈને 9.3 સુધીનું. કેટલું? 9.1 થી લઈને 9.3 સુધી. અને વાત કરીએ આ ભૂકંપના સમયની, તો આ ભૂકંપ 8 થી 10 મિનિટ સુધી રહ્યો હતો. કેટલા સમય સુધી રહ્યો હતો આ ભૂકંપ? 8 થી 10 મિનિટ સુધી. અને આ ભૂકંપમાં લગભગ 2,80,000 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. 5 લાખ જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. 17 લાખ લોકોએ પોતાના ઘર ગુમાવ્યા હતા. અને દોસ્તો, આ ભૂકંપના કારણથી દરિયામાં 100 ફૂટ ઊંચી સુનામી આવી હતી. કેટલી ઊંચી? 100 ફૂટ ઊંચી સુનામી. અને ગાઈસ, આ ભૂકંપની અસર 14 દેશોમાં જોવા મળી હતી. કેટલા દેશોમાં? 14 દેશોમાં. જેમ કે ઇન્ડોનેશિયા, શ્રીલંકા, આપણો પ્યારો ભારત દેશ, થાઈલેન્ડ, સોમાલિયા વગેરે વગેરે જેવા દેશો. અને સુમાત્રામાં આવેલા આ ભૂકંપના કારણથી
$15 બિલિયન અમેરિકી ડોલર જેટલું નુકસાન થયું હતું. તો હવે આપણે જાણીએ બીજા નંબરના આપણી પૃથ્વી ઉપરના આજ સુધીના સૌથી મોટા સૌથી ખતરનાક ભૂકંપ વિશે. તો નંબર 2 ઉપર આવે છે 1964 સાલમાં આવેલો ધ ગ્રેટ અલાસ્કાના નામથી ઓળખાતો ભૂકંપ. ગાઈસ, આ ભૂકંપને ગુડ ફ્રાઈડેના ભૂકંપના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ભૂકંપ 27 માર્ચ 1964 ના દિવસે અમેરિકા દેશના અલાસ્કા નામના પ્રદેશમાં આવ્યો હતો. દોસ્તો, આ ભૂકંપ 4.5 મિનિટ સુધી રહ્યો હતો. કેટલા સમય સુધી રહ્યો હતો આ ભૂકંપ? 4.5 મિનિટ સુધી. અને વાત કરીએ આ ભૂકંપના મેગ્નિટ્યુડની, તો આ ભૂકંપનો મેગ્નિટ્યુડ હતો 9.2. કેટલો? 9.2. દોસ્તો, આ ભૂકંપ અમેરિકા દેશના ઇતિહાસનો સૌથી મોટો અને સૌથી ખતરનાક ભૂકંપ હતો. આ ભૂકંપના કારણથી દરિયામાં 220 ફૂટ ઊંચી સુનામી આવી હતી. કેટલી ઊંચી સુનામી આવી હતી દરિયામાં? 220 ફૂટ ઊંચી. અને દોસ્તો, આ ભૂકંપના કારણથી હજારો લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને 131 જેટલા લોકોના મોત થયા હતા, જેમાં 115 તો ખાલી સુનામીમાં જ મર્યા હતા. અને વાત કરીએ આ ભૂકંપના કારણથી થયેલા નુકસાનની, તો આ ભૂકંપના કારણથી 20,000 કરોડનું નુકસાન થયું હતું. કેટલું? 20,000 કરોડ. ગાઈસ, હવે આપણે જાણીએ પહેલા નંબરના એટલે કે આપણા ઇતિહાસના સૌથી મોટા સૌથી ખતરનાક ભૂકંપ વિશે. હું તમને એ જણાવું, પરંતુ હજી તમે આ વિડીયોને લાઈક નથી કરી તો શું કરો છો યાર? આટલી બધી કંજૂસી કરીને ચોકડ દાશો, કારણ કે વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ફ્રી છે. એટલે ફટાફટ સૌથી પહેલા વિડીયોને લાઈક કરી નાખો અને પછી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, જો તમને અમારા યુનિક અને નોલેજફુલ ટોપ 5 ના વિડીયો ગમતા હોય તો જ. અને ગાઈસ, જો તમારે એ જાણવું છે કે ભૂકંપ આવે છે કઈ રીતે, તો એના માટેનો પણ મેં વિડીયો બનાવેલો છે. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તમે જોઈ શકો છો. તો ટોપ 5 આપણી પૃથ્વીના સૌથી મોટા સૌથી ખતરનાક ભૂકંપોની લિસ્ટમાં નંબર 1 ઉપર આવે છે વાલ્ડિવિયામાં આવેલો 1960 સાલનો ભૂકંપ. દોસ્તો, આ ભૂકંપ 22 મે 1960 ના દિવસે ચીલી દેશના વાલ્ડિવિયા પ્રદેશમાં આવ્યો હતો અને આ ભૂકંપનો મેગ્નિટ્યુડ હતો 9.5. કેટલો હતો? 9.5. અને દોસ્તો, આ ભૂકંપ 10 મિનિટ સુધી ચાલ્યો હતો. કેટલી મિનિટ સુધી? 10 મિનિટ સુધી. અને આ ભૂકંપની અસર ચીલી, હવાઈ, જાપાન અને ફિલિપિન્સમાં જોવા મળી હતી. ગાઈસ, આ ભૂકંપના કારણથી 1000 થી 6000 જેટલા લોકોના મોત થયા હતા. અને આ ભૂકંપના કારણથી દરિયામાં 82 ફૂટ ઊંચી સુનામી આવી હતી. કેટલી ઊંચી? 82 ફૂટ ઊંચી. અને આ સુનામીની અસર ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ જોવા મળી હતી. તો મેરે પ્યારે દોસ્તો, આ હતા ટોપ 5 આપણી આખી દુનિયાના સૌથી મોટા સૌથી ખતરનાક ભૂકંપ જે રેકોર્ડ થયેલા છે. અને જો તમારે એ જાણવું છે કે આપણા ભારત દેશના સૌથી મોટામાં મોટા ભૂકંપો કયા છે, તો કોમેન્ટ કરી દેજો, હું તમારા માટે વિડીયો બનાવી દઈશ. બાકી થેન્ક યુ ફોર વોચિંગ.